વિસાવદર અને કડીની પેટા ચૂંટણીને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે। ચૂંટણીને લઈ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવાની મુખ્યપ્રધાનના નિવાસસ્થાને આવતીકાલે સાંજે 6 વાગે બેઠકનું આયોજન। મુખ્યપ્રધાન, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના સભ્યો આ બેઠકમાં હાજર રહેશે। તો આજની સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકોએ આપેલા નામો અંગે ચર્ચા થશે। આવતીકાલની બેઠકમાં ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લાગશે। તો જે પ્રકારે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની વાત થઈ રહી છે, પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। કિંજલ, એક બાજુ ગ્રામ પંચાયત તો તેની પહેલા પેટા ચૂંટણીની પણ જાહેરાત અને તે ચૂંટણી યોજાવાની છે। હવે સેન્સ પ્રક્રિયાની વાત થઈ રહી છે, આવતીકાલે અંતિમ બેઠક સાંજે 6 વાગે મળવાની છે। આખરે કયા કયા નામ જે રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે અને કયા નામની જાહેરાત થાય તેવી શક્યતા? देखो बात કરવામાં આવે વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની, તો જો કડી વિધાનસભા બેઠક છે તે એસસી આરક્ષિત બેઠક છે, એટલે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય એ બેઠક ઉપર એસસી ઉમેદવાર છે તેને ઉતારવો પડશે। ભાજપની વાત કરવામાં આવે તો ભાજપમાં આ બેઠકમાં છેલ્લા 2 ટર્મથી કરશનભાઈ પટેલ છે તે ચૂંટણી જીતતા હતા, લડતા હતા। કડીની બેઠકની વાત કરવામાં આવે તો કડી બેઠક એ ભાજપનો ગઢ એટલે માનવામાં આવે છે કે નીતિનભાઈ પટેલ પણ ઘણો એક લાંબો સમય સુધી આ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા છે, જીત્યા છે। ત્યારબાદ 2 વખતે આ જે બેઠક છે તે કોંગ્રેસના ફાળે પણ ગઈ છે। 1990 થી આ બેઠકનું ગઠન થયેલું છે। ત્યારે એક વખતે આ જે બેઠક હતી એ કહી શકાય કે ભરતસિંહ કરશનભાઈ માફ કરજો છે કરશન સોલંકી છે બીજેપીના તે જીતી રહ્યા હતા, અને 2 વખતે આ બેઠક જ્યારે કોંગ્રેસના ફાળે ગઈ હતી ત્યાં સિવાય અને તમામ ટર્મ્સની અંદર મોટા ભાગે આ જે બેઠક હતી તે ભાજપ પાસે રહી હતી। અત્યારે તેમાં દાવેદાર કોણ બનશે તેને લઈ અને જે બેઠકનો દોર છે તે ચાલી રહ્યો છે। 1 વાગ્યાથી કડીમાં નિરીક્ષકોની બેઠક છે તે યોજાશે અને 4 વાગે ત્યાંના જે 50 જેટલા જે સ્થાનિક આગેવાનો છે તેમની બેઠક છે તે યોજાવાની છે। બીજી તરફ વિસાવદરની અંદર પણ સતત બેઠકનો દોર ચાલી રહ્યો છે। મોહન કુંડારિયા સહિતના જે નિરીક્ષકો છે ત્યાં પહોંચી ચૂક્યા છે। વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરમાં ભાજપ પાસે 3 મજબૂત દાવેદારો માનવામાં આવી રહ્યા છે કે જેની અંદર જે વર્તમાન પ્રમુખ છે કિરીટ પટેલ, તેમનું નામ છે તે આવી રહ્યું છે। તેની સાથે જ હર્ષદ રેબડિયા અને ભૂપત ભાણેની વાત પણ આવી રહી છે। આ સિવાય પણ કોઈ નવું નામ છે તેની પણ વાત આવી શકે છે। આ જે નિરીક્ષકો છે, નિરીક્ષકો દ્વારા બંને જે બેઠકો છે તેની પર પેનલ બનાવવામાં આવશે। 3 નામોની પેનલ છે તે તૈયાર કરવામાં આવશે। આવતીકાલે સાંજે 6 વાગે સીએમ નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે મળવાની છે। આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર નિરીક્ષકો સાથે સ્થાનિક સંગઠન સાથે જે પાર્લામેન્ટરી બોર્ડના પદાધિકારીઓ છે, સીએમ સહિત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના તમામ જે પદાધિકારીઓ છે તે હાજર રહેશે। તે નિરીક્ષકોના જે નામો છે તેની ચર્ચા કરશે, જ્ઞાતિગત સમીકરણોની ચર્ચા કરશે, તેની સામે જ વિપક્ષ દ્વારા કયો ઉમેદવાર અથવા તો કયો જાતિગત સમીકરણ સેટ કરવામાં આવે છે તેની ચર્ચા કરશે। પરંતુ માનવામાં એવું આવી રહ્યું છે કે આવતીકાલે મોડી રાત સુધીમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા બંને બેઠકો પર જે ઉમેદવારોના નામ પર મહોર છે તે વાગી શકે છે। બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો આવતીકાલે સાંજે 6 વાગ્યા બાદ જે બેઠક યોજાવાની છે તેમાં અંતિમ મહોર નામ પર લાગે તેવી શક્યતા છે અને હાલ સેન્સની પ્રક્રિયા જે પ્રકારે ચાલી રહી છે, અંતિમ નામોની જે પણ જાહેરાત થાય તેને પાર્લામેન્ટમાં સોંપવામાં આવશે અને ત્યારબાદ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવશે કે આખરે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કોણ હશે। હાલ સેન્સ પ્રક્રિયા અને ત્યારબાદ સાંજે 6 વાગે આવતીકાલે સીએમના નિવાસસ્થાને બેઠક યોજાવાની છે, જેમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, સીએમ ખુદ અને આ સહિતના જે સભ્યો છે તે તમામ હાજર રહેશે। તો આજે સેન્સ પ્રક્રિયા યોજાશે અને ત્યારબાદ નિરીક્ષકોએ આપેલા નામ તે અંગે ચર્ચા પણ થશે।